આજે છે ચેટીચાંદ. તો ચેટીચાંદ કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળ કારણ શું છે? તો ચેટીચાંદ એ ઝૂલેલાલના જન્મોત્સવ તરીકે જ ઓળખવામાં આવે છે. તે સિંધુ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે, જે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન ઝૂલેલાલ એટલે ઉડેરોલાલના અવતાર દિવસ તરીકે ઉજવાય છે, જે સિંધી સમાજના આરાધ્ય દેવ છે. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમય સુધી સુમેળભર્યા અસ્તિત્વ પછી એક નવો અમીર થટ્ટાના એક મિર્ક શાહ ગાદી પર બેઠો. તેના સલાહકારોની ઉશ્કેરણીથી તેણે આદેશ આપ્યો કે બધા સ્થાનિક હિન્દુઓ ઇસ્લામ સ્વીકારે અથવા મૃત્યુદંડ પામે. હિન્દુઓએ સિંધુને પ્રાર્થના કરી, જેમને વચન આપ્યું કે વરુણ બાળકનું રૂપ ધારણ કરશે અને આવનારી આફતને ટાળશે. 1007 વિક્રમ સંવતમાં ચૈત્ર મહિનામાં ચેટીચાંદના દિવસે ઝૂલેલાલનો જન્મ લોહાણા જાતિના એક સ્થાનિક હિન્દુ પરિવારમાં થયો હતો. થોડા સમય પછી અમીર મિર્ક શાહને એવી અફવાઓ ફેલાઈ ગઈ કે લોકો એક સ્થાનિક બાળકને અવતારી દેવતા તરીકે પૂજવાનું શરૂ કરી દીધું છે. આ બિન ઇસ્લામિક પ્રવૃત્તિથી ગભરાઈને અમીરે તેના મંત્રીઓને તપાસ માટે મોકલ્યા. આ બાદમાં વિચિત્ર ઘટનાઓ જોયાના અહેવાલો સાથે પાછા ફર્યા. પ્રશ્નમાં રહેલું બાળક એક યુવાન યોદ્ધામાં રૂપાંતરિત થયું, પછી વૃદ્ધ માણસમાં અને પછી બાળકમાં રૂપાંતરિત થયું. અન્ય સમયે તે માછલીની પીઠ પર નદી પર સવારી કરતો હતો. તે એક સામાન્ય યુવાન છોકરાને બદલે ઋષિ જેવો વર્તન કરતો અને બોલતો હતો અને સલાહકારોની અવિશ્વાસુ આંખો સમક્ષ અને વિવિધ પરાક્રમો કરતો હતો. આ સાંભળીને મિર્ક શાહ ડરી ગયો, પરંતુ તેના સલાહકારોએ હિંમતભેર તેને અડગ રહેવા માટે સમજાવ્યો. જો કે ટૂંક સમયમાં જ અમીરે નક્કી કર્યું કે તેણે આ અદ્ભુત વ્યક્તિને જાતે જ મળવું જોઈએ, અને તેમની મુલાકાત પછી તેણે જોયું કે તે ઝૂલેલાલની ઇસ્લામ પ્રત્યેની સમજથી પ્રભાવિત થયો હતો. ઝૂલેલાલે ઉપદેશ આપ્યો કે હિન્દુઓ અને મુસ્લિમો એક જ ભગવાનમાં માને છે, અને મિર્ક શાહને યાદ અપાવ્યો કે કુરાન બળજબરીથી ધર્માંતરણની મનાઈ ફરમાવે છે. બાદના સલાહકારો હજુ પણ તેમની ક્રૂર બળજબરીથી ધર્માંતરણ યોજનાને અમલમાં મૂકવા માટે મક્કમ હતા. તેના બદલે મિર્ક શાહને ઝૂલેલાલના આ ઉપદેશોને અવગણવા અને તેને કેદ કરવાનો આદેશ આપવા માટે સમજાવ્યા. જોકે જ્યારે રક્ષકો ધરપકડનો પ્રયાસ કરવા પહોંચ્યા, ત્યારે અગ્નિ અને પૂર એકસાથે અમીરના મહેલને ઘેરી લીધું. આ સાંભળીને મિર્ક શાહે નમ્રતા દાખવી પોતાનો હુકમ રદ કર્યો અને ઝૂલેલાલ પાસે માફી માંગી. જેમ જેમ મહેલ બચી ગયો અને સંવાદિતા પુનઃસ્થાપિત થઈ, ઝૂલેલાલે મુસ્લિમોમાં પણ ભક્તો મેળવ્યા. વિદાય લેતા પહેલા ઝૂલેલાલે અમીરને સલાહ આપી કે તેમની સર્વવ્યાપી હાજરીની યાદ અપાવવા માટે એક જ્યોત અનંતકાળ સુધી સળગતી રહે. તો વરુણ દેવે મિર્ક શાહના અત્યાચારથી રક્ષણ કરવા માટે ચૈત્ર મહિનાની બીજના દિવસે મત્સ્ય અવતાર પછી માનવ સ્વરૂપે જન્મ લીધો હતો. આ દિવસે ચેટીચાંદની શોભાયાત્રા નીકળે છે. આ પવિત્ર અવસરે આયો લાલ ઝૂલેલાલના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. તો આ છે ચેટીચાંદ પાછળ દંતકથા. આવા અનેક વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો તમને આ વિડીયો ગમ્યું હોય તો લાઈક અને શેર કરવું ના ભૂલજો. જોકો ચોંદો ઝૂલેલાલ તેંજો થીંદો બેડો પાર.